સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સંધાનના લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું. આજનું જે આપણું લેક્ચર છે ફિઝિક્સનું, એનો ટૉપિક છે ડિફરન્શિયલ ઇક્વેશન્સ ઇન ફિઝિક્સ. ડિફરન્શિયલ ઇક્વેશન્સની આપણે વાત કરીએ ફિઝિક્સમાં, તો જ્યારે પણ આપણે એપ્લાઇડ પ્રોબ્લેમ્સ લઈએ તો એ એપ્લાઇડ પ્રોબ્લેમ્સમાં રેટ આપણે ઘણી વખત જરૂર પડતી હોય છે. તો જે ફિઝિકલ ક્વોન્ટિટીઝના આપણે રેટ સ્ટડી કરતા હોઈએ છીએ, એવા ફિઝિકલ પ્રોબ્લેમ્સમાં, એપ્લાઇડ પ્રોબ્લેમ્સમાં આપણે યુઝલી ડિફરન્શિયલ ઇક્વેશન્સ યુઝ કરતા હોય છે. આપણે જેમ સ્લાઇડમાં આપણે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો ડેરિવેટિવ્સ જે પ્રોબ્લેમમાં યુઝ કરતા હોય છે, તો જે ઇક્વેશન્સના અંદર ડેરિવેટિવ ડિફરન્શિયલ ઇક્વેશન્સ એને કહીએ. અને ડિફરન્શિયલ ઇક્વેશન્સ તમે બે રીતે એને દર્શાવી શકો. સપોઝ ઘણી વખત આપણે પાર્શિયલ ડેરિવેટિવ્સ લેતા હોઈએ છીએ તો એને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહેવાય. અધરવાઇઝ એને ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહેવાય. નેક્સ્ટ સ્લાઇડમાં જે રીતે બતાવ્યું છે એમાં ઓલમોસ્ટ બધી જ થિયોરિટિકલ ફિઝિક્સની બ્રાન્ચમાં ડિફરન્શિયલ ઇક્વેશન્સ હોય છે. ફોર એન એક્ઝામ્પલ, તમે ન્યૂટન્સ લોઝ તમે લઈ લો તો એમાં પણ આપણે ડેરિવેટિવ હોય છે. જેમ કે ફોર્સ છે તો ફોર્સ આપણે માસ ઇન્ટુ એક્સેલરેશન લઈએ તો એક્સેલરેશન ઇઝ ડેરિવેટિવ એકચ્યુઅલી. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની વાત કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના અંદર મેક્સવેલ્સ ઇક્વેશન્સ જે હોય છે 4, ત્યાર પછી સોડિન્જર ઇક્વેશન આપણે ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરીએ ત્યારે, અને ડીરાક ઇક્વેશન્સની આપણે વાત કરીએ તો આ બધા જે ઇક્વેશન્સ જે છે they are actually differential equations. જેમ આપણે વાત કરી કે લાઈક એટલે બે ડેરિવેટિવ જેમાં ઇન્વોલ્વ હોય તો એને સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહેવાય. લાઈક ફોર એન એક્ઝામ્પલ આપણે ફોર્સ લઈએ. ફોર્સ જે છે એ માસ ઇન્ટુ એક્સેલરેશન, તો એક્સેલરેશનને તમે ડેરિવેટિવના ફોર્મમાં લખી શકો d²x/dt², જ્યાં x જે છે એ સ્થાનાંતર છે, એને આપણે x એ ચેન્જ થતું હોય છે ડિસ્ટન્સના સાથે. અને ક્વોન્ટમ મિકેનિક્સના અંદર આપણે કાઇનેટિક એનર્જી ઓપરેટરની વાત કરીએ તો એ કાઇનેટિક એનર્જી ઓપરેટર જેને આપણે ∇² તરીકે દર્શાવતા હોય છે. એટલે આપણે મેઇનલી જે ડિફરન્શિયલ ઇક્વેશન્સ ફિઝિક્સમાં આપણે યુઝ કરતા હોય છે તો ક્યાં તો ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ હોય છે, ક્યાં તો પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ હોય છે. આપણે આજના લેક્ચરમાં પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સની ચર્ચા કરવાના છીએ. અને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સમાં મેઇનલી આપણે લેપ્લાસ ઇક્વેશન્સ જે છે, આપણે હવે પછીની સ્લાઇડ્સમાં આપણે જોઈશું કે કેવી રીતે તમે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ તમે બાયફર્કેટ કરી શકો. અલગ અલગ એના જનરલ ફોર્મ કેવા હોય છે એ આપણે જોઈશું. અને ત્યાર પછી ખાસ કરીને લેપ્લાસ ઇક્વેશનના આપણે સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. આપણે જે ∇² ઓપરેટરની વાત કરી આગળની સ્લાઇડમાં, તો એ ∇² ઓપરેટર જે છે એનું ફોર્મ એ તમે કઈ કોર્ડિનેટ સિસ્ટમ યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. જેમ કે કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમ તમે લો તો કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમના અંદર ∇²નું ફોર્મ ખૂબ જ સિમ્પલ હોય છે. પણ જેમ કે તમે સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમ લો તો સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં આપ સ્લાઇડમાં જેમ બતાવ્યું છે આપ જોઈ શકો છો કે સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં ∇²નું જે ફોર્મ છે, બેઝિકલી સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં આપણે જેમ કે કાર્ટેઝિયનમાં x, y અને z હોય છે એ રીતે સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં આપણે રો હોય છે, ફાઈ અને ઝેડ હોય છે. અને જેમ સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે આપ જોઈ શકો છો કે ∇² ફોર્મ
એ કાર્ટેઝિયનમાં સિમ્પલ હોય છે, પણ ડેલ સ્ક્વેર નું ફોર્મ સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ્સમાં થોડું કોમ્પ્લેક્સ છે. એ જ રીતે આપણે સ્ફેરિકલ સિસ્ટમની વાત કરીએ કે જેના અંદર આપણા 3 વેરિયેબલ્સ છે, આર, થીટા અને ફાઈ. તો સ્ફેરિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં ડેલ સ્ક્વેરનું ફોર્મ આપ જોઈ શકો છો. એટલે ડેલ સ્ક્વેરનું ફોર્મ એ તમે કઈ કોર્ડિનેટ સિસ્ટમમાં કામ કરો છો એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હવે આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સની વાત કરીએ તો સૌથી પહેલું જે ઇક્વેશન જે છે એ લેપ્લાસ ઇક્વેશન છે. લેપ્લાસ ઇક્વેશનમાં આપ જોઈ શકો છો કે ડેલ સ્ક્વેર યુ ઇક્વલ ટુ 0. તો આ જનરલ ફોર્મ છે લેપ્લાસ ઇક્વેશનનું. અને આપ જોઈ શકો છો કે આ જે યુ જે છે એ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ હોઈ શકે, જ્યાં આગાડી જે રિજિયન છે જ્યાં આગાડી કોઈ મેટર નથી, ક્યાં તો તમે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એને લઈ શકો, જ્યાં આગાડી ચાર્જ નથી, એ જ મતલબ ચાર્જ ફ્રી રિજિયન હોય તો ત્યાં આગાડી જે યુ ફંક્શન છે એ ડિફરન્શિયલ બેઝિકલી જે ફંક્શન છે એ બેઝિકલી એ રિપ્રેઝન્ટ કરે છે એવા રિજિયનમાં કે જ્યાં આગાડી ચાર્જ નથી કે મેટર નથી. બીજું એક એક્ઝામ્પલ છે એ સ્ટેડી સ્ટેટ ટેમ્પરેચરની આપણે વાત કરીએ કે જ્યાં આગાડી આપણે કોઈ હીટનો સોર્સ નથી કે કોઈ સિંક નથી. તો એવી જગ્યા ઉપર આ જે યુ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો એ સ્ટેડી સ્ટેટ ટેમ્પરેચર રિપ્રેઝન્ટ કરે. સ્ટેડી સ્ટેટ ટેમ્પરેચરનો મતલબ એ છે કે ટેમ્પરેચર જે છે એ ટાઈમના સાથે વેરી થતું નથી. એ જ પ્રમાણે તમે યુને વેલોસિટી પોટેન્શિયલ પણ લઈ શકો એવા ફ્લુઇડ માટે કે જે ઇનકોમ્પ્રેસિબલ છે. અને આ ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ છે કે જ્યાં કોઈ જાતના વોર્ટાઇસીસ નથી, કે જ્યાં કોઈ સોર્સ નથી કે સિંક નથી. તો આ જે ઇક્વેશન છે એને લેપ્લાસ ઇક્વેશન કહેવાય છે. ત્યાર પછીનું આપ ઇક્વેશન જોશો તો આ ઇક્વેશન છે એ પોઇઝન્સ ઇક્વેશન છે. અને લેપ્લાસ ઇક્વેશન અને પોઇઝન્સ ઇક્વેશનમાં આપ તફાવત જોશો તો ડેલ સ્ક્વેર યુ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ વાય ઝેડ લીધું છે. તો લેપ્લાસ ઇક્વેશનમાં ડેલ સ્ક્વેર યુ એ 0 હોય છે, જ્યારે પોઇસન્સ ઇક્વેશનમાં એ 0 નથી. આ મેઇન રીઝન છે. અને આ જે યુ ફંક્શન છે એ સેમ ફિઝિકલ ક્વોન્ટિટીઝ બતાવી શકે, જે આપણે લેપ્લાસ ઇક્વેશનમાં ચર્ચા કરી કે એ બતાવી શકે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કે જ્યાં આગાડી મેટર નથી, ક્યાં તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કે જ્યાં આગાડી ઇલેક્ટ્રિક ચાર્જ નથી, અને તમે ફ્લુઇડ તમે લઈ શકો કે જ્યાં આગાડી ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ યુ કેન કન્સિડર કે જ્યાં આગાડી કોઈ સોર્સ હીટનું નથી. અને આ એફ એક્સ વાય ઝેડ જે છે એ એકચ્યુઅલી સોર્સ ડેન્સિટી કે સિંક ડેન્સિટી રિપ્રેઝન્ટ કરતું હોય છે. તો આ જે ઇક્વેશન છે એને લેપ્લાસ ઇક્વેશન કહેવાય છે. નાઉ નેક્સ્ટ ઇક્વેશન ઇઝ ડિફ્યુઝન ઓફ હીટ ફ્લો ઇક્વેશન. એમાં આપ જોઈ શકો છો ડેલ સ્ક્વેર યુ ઇઝ ઇક્વલ ટુ 1 આલ્ફા સ્ક્વેર કર્લી યુ બાય કર્લી ટી. તો આ જે યુ જે છે આમાં એ નોન સ્ટેડી સ્ટેટ ટેમ્પરેચર દર્શાવે છે, અને એવા રિજનમાં કે જ્યાં આગાડી કોઈ હીટ સોર્સ નથી. અને આ પર્ટિક્યુલર જે ઇક્વેશન છે એ રિપ્રેઝન્ટ કરે છે કોન્સન્ટ્રેશન ઓફ ડિફ્યુઝિંગ સબસ્ટન્સ, અને ક્વોન્ટિટી જે આલ્ફા સ્ક્વેર જે છે એને ડિફ્યુઝિવિટી પણ કહેવામાં આવે છે કે જે કોન્સ્ટન્ટ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ઇક્વેશનની વાત કરીએ તો નેક્સ્ટ ઇક્વેશન જે છે એ વેવ ઇક્વેશન છે. એમાં આપ જોઈ શકો છો કે ડેલ સ્ક્વેર યુ ઇઝ ઇક્વલ ટુ 1 વી સ્ક્વેર કર્લી સ્ક્વેર યુ બાય કર્લી ટી સ્ક્વેર. તો જે લેફ્ટ હેન્ડ સાઈડ તરફ જે ડેલ સ્ક્વેર યુ છે એના જે કોર્ડિનેટ્સ છે એ સ્પેસ કોર્ડિનેટ્સ છે, જ્યારે રાઇટ હેન્ડ સાઈડમાં 1 વી સ્ક્વેરમાં વી જે છે એ વેલોસિટી છે, વેલોસિટી ઓફ ધ વેવ. અને જે આપણે યુ જે છે એનું આપણે ટાઈમના સાપેક્ષ ડબલ ડેરિવેટિવ લીધું છે.
એટલે તમે અહીંયા યુ જે કન્સિડર કરો તો યુ એકચ્યુઅલી કોને રિપ્રેઝન્ટ કરે છે, તો એ ડિસ્પ્લેસમેન્ટ રિપ્રેઝન્ટ કરે છે ફ્રોમ ઇક્વિલિબ્રિયમ ઓફ અ વાઇબ્રેટિંગ સ્ટ્રિંગ. એટલે કોઈ સ્ટ્રિંગ સપોઝ વાઇબ્રેટ થઈ રહી છે તો એનું ઇક્વિલિબ્રિયમથી જે ડિસ્પ્લેસમેન્ટ છે એ યુ રિપ્રેઝન્ટ કરે છે. ક્યાં તો તમે કોઈ મેમ્બ્રાન સપોઝ વાઇબ્રેટ થતું હોય તો મેમ્બ્રાન વાઇબ્રેટ થતું હોય તો એની મીન પોઝિશન તમે આ યુ દર્શાવી શકે છે. એ જ પ્રમાણે તમે ઇલેક્ટ્રિસિટી તમે લો તો ઇલેક્ટ્રિસિટીના અંદર યુ જે છે એ કરંટ ક્યાં તો પોટેન્શિયલ જે મૂવ થતું હોય છે ટ્રાન્સમિશન લાઇનના અંદર એ દર્શાવે છે, ક્યાં તો યુ જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં તો મેગ્નેટિક ફિલ્ડ તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ લો તો એના કમ્પોનન્ટ્સ એ દર્શાવે છે. અને આ જે વી જે છે એ સ્પીડ ઓફ પ્રપોગેશન ઓફ વેવ છે, એટલે કે વેવ જેટલી વેલોસિટીથી મૂવ થાય છે એ આ વી દર્શાવે છે. ત્યાર પછીનું નેક્સ્ટ ઇક્વેશન જે છે એને હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન કહેવામાં આવે છે. આપ એનું ફોર્મ જોઈ શકો છો સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે. એ ડેલ સ્ક્વેર એફ પ્લસ કે સ્ક્વેર એફ ઇઝ ઇક્વલ ટુ 0 છે, જ્યાં જે ફંક્શન કેપિટલ એફ જે અહીંયા દર્શાવવામાં આવે છે એ કેપિટલ એફ જે એ રિપ્રેઝન્ટ કરે છે એ સ્પેસ પાર્ટ રિપ્રેઝન્ટ કરે છે અને એ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ છે અને એ સોલ્યુશન હોઈ શકે ડિફ્યુઝન ઓર વેવ ઇક્વેશનનું. હવે તો આ હતા આપણે જે 5 જનરલ ફોર્મ આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સના આપણે જોયા. ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું કે આપણે જનરલ ટેકનિક્સ આપણે આમાં જોઈશું સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ સોલ્વ કરવા માટે. તો સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ સોલ્વ કરવા માટે જનરલી આપણે 4 મેથડ યુઝ કરતા હોય છે. એમાં પહેલી જે મેથડ છે એ સેપરેશન ઓફ વેરિયેબલ્સ છે. એટલે જે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન છે એને આપણે સ્પ્લિટ કરતા હોઈએ છીએ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સના અંદર. ફોર એન એક્ઝામ્પલ તમે કાર્ટેશિયન કોઓર્ડિનેટ તમે લો લેપ્લાસ ઇક્વેશનનું કે જેમાં ડેલ સ્ક્વેર યુ ઇક્વલ ટુ 0 છે, જ્યાં યુ એ ઇટ્સ અ ફંક્શન ઓફ 3 વેરિયેબલ્સ એક્સ વાય ઝેડ. એટલે તમે એને એ કમ્પોઝિટ ઇક્વેશન છે, એ કમ્પોઝિટ ઇક્વેશનને તમે 3 સિમ્પલ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સમાં તમે એને ટ્રાન્સફર કરી શકો છો. તો આ થઈ ફર્સ્ટ મેથડ. ત્યાર પછી સેકન્ડ જે મેથડ છે એ છે કન્વર્ઝન ઓફ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ ઇન્ટુ ઇન્ટિગ્રલ ફોર્મ. એ આપ કરી શકો છો યુઝિંગ ગ્રીન્સ ફંક્શન્સ. અને બેઝિકલી એ ઇનહોમોજીનિયસ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ માટે આ મેથડ યુઝ થતી હોય છે. ત્યાર પછીની જે થર્ડ મેથડ જે છે એ અધર એનાલિટિકલ મેથડ્સ તમે યુઝ કરી શકો. ફોર એન એક્ઝામ્પલ ઇન્ટિગ્રલ ટ્રાન્સફોર્મ્સ છે, જેમ કે લેપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે, ફોરિયર ટ્રાન્સફોર્મેશન છે. એનો તમે યુઝ કરીને તમે ડિફરન્શિયલ ઇક્વેશન્સ સોલ્વ કરી શકો છો. ઘણા ડિફરન્શિયલ ઇક્વેશન્સ એવા હોય છે કે જે એક્ઝેક્ટલી સોલ્વ નથી કરી શકાતા. તો એવા ડિફરન્શિયલ ઇક્વેશન્સને આપણે ન્યુમેરિકલી પણ સોલ્વ કરી શકીએ છીએ. એટલે આ જે ચોથો જે પોઈન્ટ છે એમાં ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન્સ કરીને પણ તમે ડિફરન્શિયલ ઇક્વેશન્સ તમે સોલ્વ કરી શકો છો. હવે આપણે સૌથી પહેલાં ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન લઈએ. તો ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ ફોર્મ આપને સ્લાઇડમાં બતાવ્યું છે કે અહીંયા ફર્સ્ટ ઓર્ડર આને એટલા માટે કહેવામાં આવે છે કે આપ જોઈ શકો છો કે ડીવાય બાય ડીએક્સ એ એનો ઓર્ડર એક જ છે. એટલે એનું સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, એનું બીજું વાયનું ડેરિવેટિવ એક્સના સાપેક્ષમાં એક જ વખત લીધું છે. એટલા માટે આને ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. તો આપ સ્લાઇડમાં જોઈ શકો છો કે ડીવાય બાય ડીએક્સ આ એનું જનરલ ફોર્મ છે. સો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ વાય. અને આ એફ એક્સ વાયને આપણે બે ફંક્શનમાં લખી શકીએ, પી એક્સ વાય ડિવાઇડેડ બાય ક્યુ એક્સ વાય. તો આપણે આ રીતે એને સ્પ્લિટ કરીને લખી શકાય.
હવે આ ઇક્વેશનનું આપણે જનરલ ઇક્વેશન લઈએ તો એ ત્યાં આગળ આપણે એને સોલ્વ કરવા માટે જે મેથડ યુઝ કરીશું એને સેપરેબલ વેરિયેબલ્સ આપણે કહીએ, કે જે આપણે ફર્સ્ટ ઇક્વેશન જે જનરલ ફોર્મ આપણે જોયું એ જનરલ ફોર્મને આપણે પી એક્સ વાયના જગ્યા પર આપણે કોઈ પી ફંક્શન ઓફ એક્સ લખી શકાય અને ડિવાઇડેડ બાય ક્યુ એ ફંક્શન ઓફ વાય છે. એટલે આપણે આને સ્પ્લિટ કરી દીધું. એમાં જે અપર પાર્ટ જે પી છે એ ખાલી ફંક્શન ઓફ એક્સ છે, જ્યારે ક્યુ જે છે એ ફંક્શન ઓફ વાય છે. તો આ પર્ટિક્યુલર ડિફરન્શિયલ ઇક્વેશન્સને હવે આપણે આપ લખી શકો છો પી એક્સ ડી એક્સ પ્લસ ક્યુ વાય ડી વાય ઇક્વલ ટુ 0. અને હવે જ્યારે ફર્સ્ટ ટર્મ આપણે જોશો તો ફર્સ્ટ ટર્મના અંદર એકલો એક્સ પાર્ટ છે અને સેકન્ડ ટર્મના અંદર એકલો વાય પાર્ટ છે. એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશનને હવે તમે ઇન્ટિગ્રેશન કરીને આપ એને સોલ્વ કરી શકો છો. અને આપ લિમિટ્સ આપ જોઈ શકો છો. So first is the limit is x0 to x, while in second case the limit is y0 to y. So અને આના અંદર સિમ્પલ તમે કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન આમાં એડ કરી આવશે. એક્ઝામ્પલ તરીકે આપ જોઈ શકો છો બોઇલ્સ લો જે છે, બોઇલ્સ લો એનું ડિફરન્શિયલ ફોર્મ આપ જુઓ તો dv by dp is equal to minus v by p, where v is the volume of the gas and p is the pressure of the gas. એટલે આ પર્ટિક્યુલર ઇક્વેશનને આપ સોલ્વ કરો તો એનું જે સોલ્યુશન છે એ આ પ્રમાણે આવશે: ln v નેચરલ લોગેરિધમ ઓફ v પ્લસ નેચરલ લોગેરિધમ ઓફ p is equal to c, where this c is what? c is the constant of integration. જો c ને આપણે ln k ફોર્મમાં લઈએ જ્યાં k કોઈ એક બીજો